જી, મારું નામ સાકરિયા પાયલ છે। હું વોર્ડ 16ની કોર્પોરેટર છું અને આજે મારા વિસ્તારની અંદર અંજની સોસાયટીમાં જે અલગ અલગ એપાર્ટમેન્ટો છે એ એપાર્ટમેન્ટોની અંદર જે લાખો રૂપિયાના જે બિલ આવ્યા છે, જેમ કે સત્યમ એપાર્ટમેન્ટ છે એમાં 1.5 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે, આકાશ ગંગા એપાર્ટમેન્ટ છે ત્યાં બી લાખો રૂપિયાનું બિલ આવ્યું છે। આવા જેટલા પણ એપાર્ટમેન્ટો છે ત્યાં જે લાખો રૂપિયાના જે બિલ આવ્યા છે, લોકો ચોખ્ખું કહી રહ્યા છે કે અમારી પાસે અમારે ખાવાના પૈસા નથી તો પાણીના બિલ કઈ રીતના ભરીએ। સીધી વાત છે, આજે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે। એક બાજુથી ભાજપ સરકાર એવું કહે છે કે હર ઘર જલની યોજના અમે કાઢીએ છીએ કે હરેક છેવાડાના ગામ સુધી, છેવાડાના ઘર સુધી અમે પાણી પહોંચાડીશું, અને બીજી બાજુથી લાખો રૂપિયાના મીટરોના બિલ પહોંચાડીને શું સાબિત કરવા માંગે છે? ઘણા બધા મોટા બંગલાઓવાળા લોકો રહે છે, અને હું પહેલી વાત એવી કરવા માગું છું કે જે લોકો આ નિયમ લાવ્યા છે, જે લોકો સામાન્ય સભામાં નિયમો મંજૂર કર્યા છે, પાણી સમિતિના સભ્યો છે, હું પાણી સમિતિના બધા સભ્યોની ઘરે મીટરો લાગેલા છે? પહેલાં એ તપાસ કરવી જોઈએ। આજે મોટા નેતાઓની ઘરે નહીં મીટર લાગેલા હોય, પણ આજે આ મારા સામાન્ય માણસો, જે મારા વિસ્તારના લોકો છે, સામાન્ય જનતા છે, એ લોકો માંડ એક ટકનું ખાવાનું કરતા હોય અને એ લોકોને લાખો રૂપિયાનું બિલ પહોંચાડે, કઈ રીતના ભરી શકીએ? અમે આ બિલનો ચોખ્ખો અને સખત વિરોધ કરીએ છીએ। આવનારા સમયની અંદર આ તમામ એપાર્ટમેન્ટોના તમામ લોકોને સાથે રાખીને મોરચો લઈને મુગલીસરા જશું, અને મેયરની સામે આ તમામ મસ્ત મોટા જે બિલો આપેલા છે અમે બિલો ફાડીશું અને આનો વિરોધ નોંધાવીશું, અને અમે આ બિલો નથી ભરવાના એ ચોખ્ખી ભાષામાં અમે જણાવીએ છીએ।